સહિત સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી થાય તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. તિરંગા યાત્રાનું જ્યારથી આહવાન કર્યું છે ત્યારથી આ પ્રકારના ઝંડા આપ જોઈ શકો છો, કિચન છે, બેલ્ટ છે અને ખેસ પણ છે. આ પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ખાસ કરીને ટોપી છે તો એમાં પણ તિરંગા સાથેનું એક આકર્ષણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. ઓફિસની અંદર તમે ડાયરી અને પેન રાખી શકો છો, એ પણ તિરંગાના રંગે રંગાયેલું છે. તો આવો જાણીએ કે આ વખતે જે માર્કેટમાં છે એ કઈ કઈ વસ્તુ છે એ વધારે ચાલે છે. કિન્નરભાઈ, તમારો શું એક્સપિરિયન્સ છે? નરેન્દ્રભાઈએ જ્યારથી 75 વર્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી ચાલુ કરી છે ત્યાંથી લગાતાર આ ત્રીજું ચોથું વર્ષ છે. તો એમાં આ બધી જે 15 ઓગસ્ટને લગતી જે કોઈ વસ્તુઓ અમે બનાવીએ છીએ, દાખલા તરીકે ઝંડા, ટોપી, ટી શર્ટ, ખેસ, આ બધાની ડિમાન્ડ ભારતભરમાં પુષ્કળ પ્રમાણમાં રહે છે અને એનું પ્રોડક્શન યુનિટ અમદાવાદ, સુરત આવી રીતે 2-3 જગ્યાએ જ થાય છે અને આ જ 2-3 સિટી આખા ઇન્ડિયામાં આ બધી વસ્તુઓ પૂરી પાડતી હોય છે. ખાસ કરીને આ વખતે કઈ વસ્તુ છે જેની લોકોમાં પણ વધારે ડિમાન્ડ છે અને આકર્ષણ પર રહેલું છે? આ વખતે પ્રજામાં જે ઓપરેશન સિંદૂર થયું એ પછી એક દેશભક્તિનો માહોલ એક ક્રિએટ થયો છે. એના માટે થઈ અને વિશેષ ખેસ છે, અમે ઓપરેશન સિંધુની ટી શર્ટ બી કરી છે અને ટ્રાય કલરની ટી શર્ટો, ખેસ, ઝંડા સૌથી વધારે જે ડિમાન્ડમાં રહે છે એ હેન્ડ ફ્લેગ અને ઝંડા, જેમ કે તિરંગા યાત્રામાં દરેકના હાથમાં આપ જોઈ શકો છો એ રીતની ડિમાન્ડ લગભગ આખા ભારતભરમાં રહે છે. આમ તો દર વર્ષે જે સ્વતંત્રતા પર્વ છે એની ધામધૂમથી ઉજવણી થતી હોય છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી છે એ ઉત્સાહ લોકોનો બેવડો થઈ ગયો છે. તો આપણે ચોક્કસપણે કહી શકાય કે આ વખતે પણ વિવિધ પ્રકારની આ વસ્તુઓ સાથે છે લોકો ઉજવણીમાં સહભાગી થશે. કેતન જોશી, અમદાવાદ.